ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના આહ્વાન સાથે જગતજનની માં ઉમા કુળદેવી માં ઉમિયાના આશીર્વાદ સાથે આપણે હવે આ કાર્યક્રમનો શુભારંભ કરવા તરફ જઈ રહ્યા છીએ. આપ સૌ ઉપસ્થિતોનું સ્વાગત કરીએ છીએ અને જે લોકો સભા મંડપની બહાર સ્થાન ગ્રહણ કર્યું છે એમને ખાસ વિનંતી છે કે સભા મંડપમાં ત્વરિત પહોંચો, આપનું સ્થાન ગ્રહણ કરો. આજનો દિવસ આમ તો શક્તિવાર છે, શનિવાર ગણાય છે પણ શક્તિવાર છે આપણા કાર્યક્રમ માટે પણ. બે સમાજની બે શક્તિઓ જે યુવક મંડળ અને સેકન્ડ હાફમાં મહિલા મંડળ, આ બંને શક્તિઓનો આજે દિવસ છે એટલે હું એમને એક શક્તિ દિવસ તરીકે કહેવાનું પસંદ કરીશ. શનિવાર, શક્તિવાર. આપણે હવે વધારે મોડું ના કરતા આપણે હવે કાર્યક્રમ સ્ટાર્ટ કરીએ છીએ. આજે ઉપસ્થિત સમાજના માર્ગદર્શક વડીલો, સ્નેહરૂપી અમૃત હંમેશા વરસાવતી અને આશીર્વાદ આપતી આપણી માતાઓ, સંનિષ્ઠ અને કર્તવ્યપરાયણ ભાઈઓ અને ઉત્સાહ અને ઉમંગનો ગુણાકાર કરી આપતી આપણી બહેનો અને હંમેશા કિલ્લોલથી વાતાવરણ આનંદિત કરતા નાના ભૂલકાઓ, આપ સૌ અહીં ઉપસ્થિત છો. આપ સૌનું સહૃદય સ્વાગત છે. જેમ આપણે માનીએ છીએ કે આપણી સમાજને અગર એક શરીરનું રૂપક આપીએ તો શરીરમાં જે આપણા વડીલો છે એક મસ્તિષ્ક છે, એક બ્રેઇન છે જે આપણને હંમેશા સાચી દિશા, સમજણ, જ્ઞાન અને એમના અનુભવને આપણને સહાય કરે છે એક સારી સાચી દિશા પકડવા માટે. મગજ જો વડીલોની ભૂમિકામાં હોય તો આપણા જે કર્મ અંગો જે છે, આપણા જે શરીરમાં આપણને કર્મ અંગ આપ્યા છે ભગવાને, પરમાત્મા, એ કર્મ અંગોનું જે કામ છે એ આપણી સમાજમાં યુવક મંડળ અને મહિલા મંડળના કાર્યકરો, સંનિષ્ઠ કાર્યકરો આ ભૂમિકા ભજવતા હોય છે. અને આપણું આજ જે દિવસ છે એમાં ખાસ સવારનું જે સત્ર છે આપણે એને નામ આપ્યું છે પ્રેરણા સત્ર, જેમાં આપણે બહુ બધી પ્રેરણા લેવાની છે. આપણા પૂર્વ જે હોદ્દેદારો હતા યુવક મંડળના એમની પાસેથી, ઉપરાંત આપણી પાસે જે અત્યારના વડીલો છે, અત્યારના જે યુવાનો છે એમની પાસેથી, અને બહુ જ અગત્યની જે વાત છે તે મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા જે આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે, જે એમના બહોળા અનુભવથી જે સામાજિક ક્ષેત્રમાં એમનું જે યોગદાન આપી રહ્યા છે, આજે એ યોગદાનનો આપણને લાભ મળવાનો છે. તો હું તો બહુ જ ઉત્સાહિત છું આજના સેશનને લઈને, ખાસ કરીને મોટિવેશનલ સ્પીકર્સ અને ટોટલ મોટિવેશનલ સત્ર સેશન માટે. અને આઈ એમ વેરી શ્યોર કે તમે બધા પણ આટલા જ ઉત્સાહિત હશો આજના દિવસને વધારે મંગલમય બનાવવા માટે. હવે આપણે જે આપણું નેતૃત્વ છે નેતૃત્વને આપણે આમંત્રિત કરીશું સ્ટેજ પર. અને જે અપેક્ષા હોય છે નેતૃત્વ પાસેથી કે હંમેશા અગ્રેસર થઈ નવી રાહ બતાવે, સફળતાઓની દિશા બતાવે, સંગઠન અને એકતાથી આગળ ચાલે અને સુખના ઉત્તર આપે દરેક દુઃખના જવાબે. આવા જ સંગઠન જેમાં આપણે દરેક કાર્યકર્તાઓ પાસેથી, જેમ આપણને હનુમાન ચાલીસાના દુહામાં યાદ હોય છે કે જે દરેક કાર્યકર્તાની અપેક્ષા હોય છે કે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામકાજ કરીબે કો આતુર. રામકાજ એ માત્ર રામ ભગવાન પૂરતું નહીં પણ દરેક સમાજના દરેક કાર્ય માટે થતું કામ એ રામકાજ છે. તો જે રામકાજ માટે જે સદા આતુર હોય છે એવા આપણા જે સંગઠન છે એ સંગઠનના દરેક આપણા જે અધિકારીઓ છે, જે આપણા માર્ગદર્શક છે, એમને આપણે આમંત્રિત કરીશું. સૌ પ્રથમ યુવક મંડળના કપ્તાન એવા શ્રી નાનાંગિયા લક્ષ્મીનારાયણ યુવક મંડળના કપ્તાન એવા શ્રી
અરવિંદભાઈ રામજીભાઈ શિવજાણીને હું આમંત્રિત કરું છું કે મંચ પર સ્થાન ગ્રહણ કરે અને હું આપ સૌને વિનંતી કરીશ કે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરશો. અરવિંદભાઈ. ત્યારબાદ આપણે આમંત્રિત કરીએ છીએ યુવક મંડળના મહામંત્રી શ્રી હિતેશભાઈ હરિલાલભાઈ મેઘાણી. તાળીઓથી સ્વાગત અપેક્ષિત છે. ત્યારબાદ યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ વિનોદભાઈ પારસિયા અને ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ રવિલાલભાઈ સામાણી. ત્યારબાદ આપણે સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ દેવજીભાઈ પારસિયાને વિનંતી કરીએ કે મંચ પર પોતાનું સ્થાન શોભાવે. નવીનભાઈ પારસિયા. ત્યારબાદ આપણી જે અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે અને જેમાં એ પ્રધાન સેવકની પોતાની ભૂમિકા અદા કરે છે એવા શ્રી વેલજીભાઈ ડાયાભાઈ કેશરાણીની વિનંતી કરીએ મંચ પર સ્થાન શોભાવશે. ત્યારબાદ આયોજન સમિતિના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ માણિકભાઈ કેશરાણીને વિનંતી કરીએ કે મંચ પર સ્થાન શોભાવશે. ત્યારબાદ આપણી વચ્ચે આજે વિશેષ ઉપસ્થિત છે યુવા સંઘ કચ્છ ચેરમેન શ્રી રમેશભાઈ દડગા. આપણે ઉત્સાહિત છીએ એમની હાજરીને લઈને, તો રમેશભાઈને નમ્ર નિવેદન કરીએ આપ સ્થાન પર મંચ પર સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ યુવા સંઘ કચ્છ મિશન ચેરમેન મયુરભાઈ ભીમાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મયુરભાઈને બી આપણે નમ્ર વિનંતી કરીએ કે સ્થાન શોભાવશો. ત્યારબાદ યુવા સંઘ કચ્છ સેક્રેટરી સુરેશભાઈ હળપાણી બી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સુરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ઉપસ્થિત રહેવા બદલ. આપ મંચ પર સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ જે આપણને સહયોગ આપી રહ્યા છે, જેમનું યોગદાન બહુ જ અમૂલ્ય છે, એવા મહોત્સવના મુખ્ય યજમાન પરિવાર તરફથી આપણે આમંત્રિત કરીએ છીએ પ્રવીણભાઈ રતનસિંહભાઈ કેસરાણીને. પ્રવીણભાઈ, આપ મંચ પર સ્થાન ગ્રહણ કરશો. મયુરભાઈ છે. મયુરભાઈ, આપ આપના પરિવારના પ્રતિનિધિ તરીકે, મુખ્ય યજમાન પરિવારના પ્રતિનિધિ તરીકે મયુરભાઈનું સ્વાગત છે. ત્યારબાદ આપણું જે પ્રેરણા સેશન છે, પ્રેરણા સત્ર છે, આમના મુખ્ય યજમાન છે કરશનભાઈ શિવજીભાઈ રૂડાણી પરિવાર અને એમના પરિવારમાંથી દિનેશભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ કે દિનેશભાઈ, આપ મંચ પર સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ આપણે યુવક મંડળના સલાહકાર શ્રી મણિભાઈ મેઘજી મેઘાણીને વિનંતી કરીએ કે સ્ટેજ પર આવશો. અન્ય સલાહકાર શ્રી શાંતિભાઈ બાબુભાઈ ચોપડા, આપને પણ વિનંતી છે, આપ પણ સ્ટેજ પર આવશો. સલાહકાર શ્રી જયંતિભાઈ વિશ્રામભાઈ પારસિયા, આયોજન સમિતિના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ માણિકલાલ ભીમજી, આયોજન સમિતિના મહામંત્રી શ્રી બંને સાથે જ નરસિંહભાઈ શામજીભાઈ પોકાર, આપ બંને મંચ પર સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ સલાહકાર શ્રી રમેશભાઈ દાનાભાઈ પારસિયા, આપને વિનંતી છે કે આપ સ્થાન પર આવશો. ત્યારબાદ ગુજરાત વિભાગ યુવક મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ કાનજીભાઈ પારસિયાને નમ્ર વિનંતી છે કે આપ શ્રી આપનું સ્થાન મંચ પર શોભાવશો. પૂર્વાંચલ વિભાગ યુવક મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ અબજીભાઈ ધોળુ, આપને વિનંતી છે કે આપ પણ મંચ પર સ્થાન ગ્રહણ કરશો. આપણી વચ્ચે શૈલેષભાઈ સગભરિયા ઉપસ્થિત છે, તો આપણે શૈલેષભાઈને વિનંતી કરીએ કે આપ થોડી વાર પછી મંચ પર સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ નાગપુર વિભાગ યુવક મંડળના પ્રમુખ શ્રી રાજેશભાઈ બેચરભાઈ પારસિયાને આપણે નમ્ર નિવેદન કરીએ છીએ. રાજેશભાઈ, આપ મંચ પર સ્થાન ગ્રહણ કરશો. રાજેશભાઈ બેચરભાઈ પારસિયા. ત્યારબાદ શક્તિ પાંખ મહિલા મંડળના પ્રમુખ શ્રી પાર્વતીબેન
સામાણીને આપણે વિનંતી કરીએ કે આપ મંચ પર સ્થાન શોભાવશો. શાંતિભાઈ ચોપડા સલાહકાર શ્રી, આપ મંચ પર સ્થાન શોભાવશો. હવે આપણે પ્રભુને યાદ કરીએ કે જેમણે ખૂબ આપ્યો છે પ્રકાશ આપણી બુદ્ધિ સર્જીને. હવે આપ લાગણીઓના અધિક રૂપના દીવા જલાવીને એક પ્રકાશ ફેલાવી લઈએ, જે આપણને પ્રેરણા આપે છે કે મારે જ્યોત બનીને જળવું છે, તેલ બનીને બળવું છે, અંધારા કે બુરાઈના લશ્કર સામે મારે અડગ યોદ્ધા બનીને લડવું છે. આપણને જે પ્રેરણા આપે છે એના માટે દીપ પ્રાગટ્ય કરવા માટે આપણે વિશેષ આમંત્રિત કરીએ છીએ આ સેશનના મુખ્ય યજમાન દિનેશભાઈ કરશનભાઈ રૂડાણી, ત્યારબાદ મહોત્સવના મુખ્ય યજમાન પ્રવીણભાઈ કેશરાણી પરિવાર મયુરભાઈ છે, મયુરભાઈને, સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ પારસિયા, આયોજન સમિતિના પ્રમુખ શ્રી વેલજીભાઈ કેશરાણી અને યોગ મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ શિવજીયાણીને આપણે વિનંતી કરીએ કે આપ આજના આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરીને ગરિમામય ઉદ્ઘાટન કરે. રાયપુર વિભાગના પ્રમુખ શ્રી વિનોદભાઈ વેલજીભાઈ કેશરાણી, રાયપુર વિભાગ યોગ મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ વેલજીભાઈ કેશરાણી, આપને નિવેદન છે, આપ મંચ પર સ્થાન ગ્રહણ કરશો. અચ્છા, ભાવેશભાઈને વિનંતી છે કે આપ પધારશો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકારેષુ સર્વદા. શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદે શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ પરોર્બ્રહ્મ દીપજ્યોતિ જનાર્દનમ દીપો મે હરોતુ પાપમ દીપજ્યોતિ નમસ્તુતે. ભૂદીપમ દેવરૂપત્વં કર્મસાક્ષી પરવિઘ્નકૃત યાવત પૂજા કરિષ્યામિ તાવદત્વં સ્થિરો ભવ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગિવિદ્યાનગમ્યनं વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથનમ. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. કુળદેવી ઉમિયા માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ શાસ્ત્રીજી અને દીપ પ્રાગટ્યમાં સહયોગ આપનાર સૌ મહાનુભાવોનો.
આપ સૌ આજના આ મંગલમય દિને આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો. આપનો કિંમતી સમય, ઉર્જા આ કાર્યક્રમને આપી રહ્યા છો. આ બદલ આપનું અહીંથી યુવક મંડળ વતી હાર્દિક સ્વાગત કરતા અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. અમે કહીએ છીએ કે હૈયાના હેતથી સ્વાગત છે તમારું, નાજુક નયનોમાં નજાકત છે તમારી, પધાર્યા છો અમે આંગણે પ્રેમથી, તો અમે કરીએ છીએ શાબ્દિક સ્વાગત તમારું. આપ સૌ અહીં યોગદાન આપી રહ્યા છો આ કાર્યક્રમ માટે, અમૂલ્ય કાર્યક્રમ માટે. આપશ્રીનું સહૃદય સ્વાગત કરતાં અમે ફરીથી ગર્વની લાગણી અનુભવીએ છીએ. કાર્યક્રમને આગળ વધારતા હવે જે આપણે આ સંગઠનને, સંસ્થા અને કે સમાજને કોઈ બી એક નાના બીજ રૂપી વાવેતર કરી અને એને મોટું વટવૃક્ષ બનાવવા માટેની એક યાદગાર યાત્રામાં અનેક નામી અનામી કર્મવીરોએ પોતાનું યોગદાન આપ્યું હોય છે. યોગ એટલે ગુણાકાર, કારણ કે હંમેશા આ યોગદાન આપીને આપણે ગુણાકાર કરતા હોઈએ છીએ શક્તિનો, સમયનો. અને આ ગુણાકાર આપીને આ સંસ્થાને એક મજબૂત સંસ્થા બનાવી છે. આવા સમયે આપણે જે દરેક કાર્યકર્તાઓએ આમાં બહુ જ મહત્ત્વના યોગદાન આપ્યા હોય છે. અમુક દાતાઓએ ધનદાન આપ્યું હોય છે, અમુક દાતાશ્રીઓએ તનદાન આપ્યું હોય છે, શારીરિક દાન આપ્યું હોય છે, મહેનત કરી હોય છે, અને અમુક વ્યક્તિઓએ આમાં બૌદ્ધિક દાન આપ્યું હોય છે. જે બૌદ્ધિક દાન આપણને એક દિશામાં હંકારવા માટે આપણને મદદ કરે છે, અને આ માટે દરેકનો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો પડે છે. એવો સમય જ્યારે સંસ્થા માટે આવતો હોય છે, જ્યારે સંસ્થાને ઘણા બધા કપરા કાળમાંથી પસાર થવું પડતું હોય છે, એક મજબૂત વટવૃક્ષ બનાવવા માટે ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે, અને આ સંસ્થાઓમાં નેતૃત્વએ લીધેલા નિર્ણયો હંમેશા એક સાચી દિશા આપતા હોય છે, સંસ્થાનું ભવિષ્ય નક્કી કરતા હોય છે. આવા નિર્ણયો માટે આપણે જે અત્યાર સુધીમાં જે બી નેતૃત્વ આપ્યું છે એમને ઘણા બધા નિર્ણય આપ્યા હોય છે, અને એ નિર્ણયો જ આપણને એક મજબૂત પોઝિશન આપતા હોય છે. આપણે દરેક યોગદાતાઓને આમાં આમંત્રિત સ્ટેજ ઉપર ના કરી શકીએ, પણ એમના પ્રતીક સ્વરૂપે જે તે સમયના પ્રમુખશ્રી અને મહામંત્રીઓશ્રીનું આપણે સ્વાગત કરીશું, અને એક વિશેષ ભાવના સાથે આપણે એ સન્માનને એમના દરેક કાર્ય, એ સમયગાળાના, એ કાર્યકાળના દરેક જે કાર્યકર્તાઓ છે એમને સમર્પિત કરીશું. તો હું અત્યારથી વિનંતી કરીશ, જે આપણી સંસ્થા, જે અત્યારથી જે સંસ્થાનું નિર્માણ થયું છે 1972થી, એના પહેલાં આપણે જે આજે મંચ પર ગરિમામય ઉપસ્થિતિ છે જે આપણા મહેમાનોની, એ મહેમાનોનું આપણે સ્વાગત કરીએ. સમાજના પ્રમુખશ્રી અને આજની સભાના જે પ્રમુખ છે એવા અધ્યક્ષ છે એવા શ્રી નવીનભાઈ દેવજીભાઈ પારસિયાનું પ્રતિક ભેટ આપીને સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અરવિંદભાઈ શિવજાણીને અને મંત્રી શ્રી હિતેશભાઈ મેઘાણીને કે સમાજના પ્રમુખશ્રીનું સન્માન અને સ્વાગત કરશે. ત્યારબાદ આયોજન સમિતિના પ્રમુખ શ્રી વેલજીભાઈ ડાયાભાઈ કેસરાણીનું સ્વાગત કરશે અમિતભાઈ પારસિયા. ત્યારબાદ આયોજન સમિતિના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ કેસરાણીનું સ્વાગત કરશે કિશોરભાઈ સામાણી.
ત્યારબાદ આયોજન સમિતિના મહામંત્રી શ્રી અને સમાજના પણ મહામંત્રી છે નરસિંહભાઈ શામજીભાઈ પોકારનું સ્વાગત કરશે ભાવેશભાઈ ચોપડા અને રાજેશભાઈ પારસિયા. રાજેશભાઈ રામજીભાઈ પારસિયા. ત્યારબાદ યોગ મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ રામજીભાઈ શિવજાણીનું સ્વાગત કરશે ખજાનચી શ્રી જયંતિલાલ મેઘાણી અને સહખજાનચી શ્રી ગોવિંદભાઈ પારસિયા. ત્યારબાદ યોગ મંડળના મહામંત્રી શ્રી હિતેશભાઈ હરિભાઈ મેઘાણીનું સ્વાગત કરશે કારોબારી સભ્ય અને યુવા સરપંચ ઉપસરપંચ શ્રી વિનોદભાઈ કેશરાણી. ત્યારબાદ યોગ મંડળના ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ વિનોદભાઈ પારસિયાનું સન્માન કરશે રમેશભાઈ કેશરાણી. ત્યારબાદ યોગ મંડળના અન્ય ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ રવિલાલ સામાણીનું સ્વાગત કરશે જીતેન્દ્રભાઈ કેશરાણી. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે યુવા સંઘ કચ્છ ચેરમેન શ્રી રમેશભાઈ દડગા. એમને પ્રતિક ભેટ સાથે સન્માન કરશે શ્રી અરવિંદભાઈ શિવજાણી અને મંત્રી શ્રી હિતેશભાઈ મેઘાણી. પ્રમુખ શ્રી અરવિંદભાઈ, આપ રમેશભાઈને પ્રતિક ભેટ આપી અને એમનું સ્વાગત કરશો. તાળીઓનો ગડગડાટ અપેક્ષિત છે. ત્યારબાદ યુવા સંઘ કચ્છ મિશન ચેરમેન મયુરભાઈ ભીમાણીનું સ્વાગત કરશે ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ પારસિયા અને ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ સામાણી. તાળીઓ આપશો સ્વાગતમાં. ત્યારબાદ યુવા સંઘ કચ્છના સેક્રેટરી શ્રી સુરેશભાઈ હળપાણી ને આપણે વિનંતી કરીએ કે સ્વાગત સ્વીકારશે કારોબારી સભ્ય શ્રી હર્ષુભાઈ કેશરાણી પાસેથી. ત્યારબાદ આ મહોત્સવના મુખ્ય યજમાન પરિવારમાંથી મયુરભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રતિક ભેટ સાથે સન્માન સ્વીકારશે કારોબારી સભ્ય શ્રી સંજયભાઈ ઉડાણી પાસેથી.
હવે આપણે કારોબારી સભ્ય શ્રી સતીશભાઈ વાઘાણીને વિનંતી કરી કે તેઓ આ સેશનના મુખ્ય યજમાન દિનેશભાઈ કરશનભાઈ રૂડાણીનું પ્રતિક ભેટ સાથે સ્વાગત કરે. ત્યારબાદ સલાહકાર શ્રી મણિભાઈ મેઘજી મેઘાણીનું સન્માન કરશે કારોબારી સભ્ય કપિલ પારસિયા. ત્યારબાદ સલાહકાર શ્રી શાંતિભાઈ બાબુભાઈ ચોપડાનું સ્વાગત અને સન્માન કરશે ચંદ્રકાંત પારસિયા. સલાહકાર શ્રી જયંતિભાઈ વિશ્રામભાઈ પારસિયાનું સ્વાગત કરશે કારોબારી સભ્ય અક્ષય ચોપડા. ત્યારબાદ સલાહકાર શ્રી રમેશભાઈ દાનાભાઈ પારસિયાનું સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરીશ કારોબારી સભ્ય શૈલેષ પૂંજાણી. ત્યારબાદ આપણે સહર્ષ આમંત્રિત કરીએ છીએ સ્વાગત માટે ગુજરાત વિભાગ યુવક મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ કાનજીભાઈ પારસિયા. આમનું પ્રતિક ભેટ સાથે સ્વાગત કરશે સહમંત્રી શ્રી રાજેશભાઈ રામજી પારસિયા. ત્યારબાદ આપણે સરહદે આમંત્રિત કરીએ છીએ પૂર્વાંચલ વિભાગ યુવક મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ અબજીભાઈ ધોળુ અને એમને પ્રતિક ભેટ સાથે સન્માનિત કરવા માટે આમંત્રિત કરીશું ભાવેશભાઈ ચોપડા સહમંત્રી શ્રી. વિનોદભાઈ ઉપપ્રમુખની સેવા આપી રહ્યા છે ત્યાં. ત્યારબાદ આપણે આમંત્રિત કરીશું રાયપુર વિભાગ યુવક મંડળ પ્રમુખ શ્રી ભાવેશભાઈ વેલજીભાઈ કેશરાણીને અને એમને પ્રતિક ભેટ સાથે સન્માનિત કરવા માટે આપણે આમંત્રણ આપીશું ખજાનચી શ્રી જયંતિભાઈ મેઘાણીને. ત્યારબાદ આપણે નાગપુર વિભાગના યુવક મંડળ પ્રમુખ શ્રી રાજેશભાઈ બેચરલાલ પારસિયાને આપણે વિનંતી કરીશું કે એ સેન્ટરમાં આવીને પ્રતિક ભેટ સાથે સન્માન સ્વીકારશે અને એમના સ્વાગત માટે હિતેશભાઈ શિવદાસભાઈ મેઘાણીને વિનંતી કરીએ કે આપ શ્રી પધારશો. ત્યારબાદ મહિલા મંડળના પ્રમુખ શ્રી પાર્વતીબેન સામાણીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ મયુરભાઈ ભગતને.
ત્યારબાદ આપણે જેની આપણે પૂર્વ ભૂમિકા બાંધી ચૂક્યા છીએ, જે આ સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ છે, આપણે એમનું સ્વાગત અને એમનું ઋણાનુબંધન સ્વાગત કરીશું. 1972માં જે આ યુવક મંડળની સ્થાપના થઈ અને ત્યારથી જે પણ કર્મવીરોએ, યોગદાતાઓએ જે આપણને આ સંસ્થા માટે યોગદાન આપ્યું છે, એમને એક પછી એક એમના કાર્યકાળ પ્રમાણે આપણે એમને આમંત્રિત કરીશું. સર્વપ્રથમ આ સંસ્થાના સંસ્થાપક પ્રમુખશ્રી 1972માં જેને સ્થાપના થઈ ત્યારે પ્રમુખશ્રી હતા શિવદાસભાઈ કચરાભાઈ ચોપડા, અને એમના પરિવાર વતી આપણે હર્ષુભાઈને વિનંતી કરીશું કે આપ એમનું સન્માન સ્વીકારશો, અને સન્માન માટે આપણે સન્માનિત કરવા માટે વિનંતી કરીએ છીએ દિનેશભાઈ કરશનભાઈ રૂડાણીને. ત્યારબાદ અખેરામભાઈ વાલજીભાઈ પારસિયા, જેઓ એ વખતે મહામંત્રી હતા, એમના પરિવાર વતી અશોકભાઈને પણ આપણે વિનંતી કરીશું કે તેઓ મંચ પર આવે અને વડીલશ્રીએ આપેલા યોગદાનનું એક ઋણ સ્વીકાર કરે. અશોકભાઈ, દિનેશભાઈને વિનંતી કરીએ કે આપ સ્થાપક મહામંત્રી શ્રી અખેરામભાઈ વાલજીભાઈ પારસિયાના સન્માન માટે દિનેશભાઈને વિનંતી કરીએ. દિનેશભાઈ, આપ સન્માન આપશો. આભાર દિનેશભાઈ. ત્યારબાદ આપણે એના પછીના પ્રમુખ તરીકે જેમને જવાબદારી નિભાવેલ હતી એવા શ્રી કરશનભાઈ શિવગણભાઈ કેશરાણી, એમના પરિવાર વતી ભગવાનભાઈ ઉપસ્થિત છે, તો ભગવાનભાઈને આપણે વિનંતી કરીએ કે એમના વતી સન્માન સ્વીકારે, અને સન્માન આપવા માટે આપણે આ મહોત્સવના મુખ્ય દાતા પરિવાર પરથી મયુરભાઈને વિનંતી કરીએ કે એમને સન્માનિત કરે. આપણી વચ્ચે ઉપસ્થિત છે યુવા સંઘના પીડીઓ હરિભાઈ મેઘાણી ચેન્નઈથી. આપણે એમને વિનંતી કરીએ કે મંચ પર સ્થાન ગ્રહણ કરે. અને આપણી વચ્ચે વાયએસકેના કસ્ટોડિયન ચેરમેન શ્રી બાબુભાઈ કેશરાણી પણ ઉપસ્થિત છે, તો એમને બી વિનંતી કરીએ કે મંચ પર સ્થાન ગ્રહણ કરે. હરિભાઈ મેઘાણી, વાયએસકે પીડીઓ. આપણે આમનું બાબુભાઈ કેશરાણીનું સ્વાગત કરવા માટે અરવિંદભાઈને વિનંતી કરીએ છીએ. અરવિંદભાઈ પ્રમુખશ્રી, એમનું બાબુભાઈનું સન્માન કરશો. સ્વાગત. આભાર. ત્યારબાદ આપણે મહામંત્રી શ્રી લાલજીભાઈ નાગજીભાઈ પારસિયા, જેઓ સેવા આપેલ હતી, એમના પરિવાર વતી આપણે જીતેન્દ્રભાઈને વિનંતી કરીએ કે તેઓ મહોત્સવના મુખ્ય દાતાશ્રી મયુરભાઈ, પરિવાર વતી મયુરભાઈના હસ્તે એમનું સન્માન સ્વીકાર કરે. આપણી સંસ્થાના પાયાના પથ્થરોનું સન્માન થઈ રહ્યું છે. આ સન્માનમાં તાળીઓનો ગડગડાટ જેટલો શક્ય હોય એટલો વધારે એમને સન્માન ગણાશે.
આભાર જીતેન્દ્રભાઈ અને મયુરભાઈ. ત્યારબાદના કાર્યકાળ માટે પ્રમુખ શ્રી શિવજીભાઈ વિશ્રામભાઈ કેશરાણી ને સન્માનિત કરીશું. એમના વતી આપણું સન્માન સ્વીકાર છે. પુરુષોત્તમભાઈ એમના સુપુત્ર શ્રી, એમને આપણે વિનંતી કરીએ. પુરુષોત્તમભાઈ આપ મંચ પર આવશો અને એમનું સન્માન કરશે સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ પારસિયા અને આયોજન સમિતિના પ્રમુખ શ્રી વેલજીભાઈ ડાયાભાઈ કેશરાણી. શિવજીભાઈ વિશ્રામભાઈ કેશરાણી જે પ્રમુખ હતા, એમના પરિવારમાંથી માતાજીને વિનંતી કરીએ કે માતાજી આપ મોગીબેન માતૃશ્રીને વિનંતી કરીએ કે આપ મંચ પર આવશો અને શિવજી દાદા આપેલા આ અમૂલ્ય યોગદાનમાં જે અમે ઋણ અમે વ્યક્ત કરવા માંગીએ છીએ, આપ ઋણ સ્વીકારશો. આભાર માતૃશ્રી મોગીબેન અને પ્રમુખશ્રીઓનો. ત્યારબાદ આપણે આમંત્રિત કરીશું તે સમયના મંત્રી શ્રી ઘનશ્યામભાઈ વાલજીભાઈ પારસિયાને. આપ અહીં આવો, અમે આપને એક ઋણ અદા કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમારા વતી આપને સન્માનિત કરશે સમાજના અને આયોજન સમિતિના મહામંત્રી શ્રી નરસિંહભાઈ શામજીભાઈ પોકાર અને પ્રમુખ શ્રી અરવિંદભાઈ શિવજીયાણી. ત્યારબાદના કાર્યકાળમાં આપણને આપણા પ્રમુખ તરીકે સેવા આપેલ હતી શ્રી રવિલાલભાઈ શિવદાસભાઈ સામાણીએ, અને એમને સન્માનિત કરવા માટે આપણે આમંત્રિત કરીશું શ્રી રમેશભાઈ દડગા અને મયુરભાઈ ભીમાણીને. રવિલાલભાઈ શિવદાસભાઈ સામાણી બેચર દાદા, આપણે એના યોગદાનથી સુપેરે વાકેફ છીએ. આભાર બાપાશ્રી આપનો. ત્યારબાદ કારણ કે એ ટર્મમાં ઘનશ્યામભાઈએ જ સહમંત્રી તરીકે સેવા આપેલ હતી. ત્યાર પછીના કાર્યકાળમાં આપણને પ્રમુખ તરીકે સેવા આપેલ શ્રી છગનભાઈ નારાયણભાઈ પારસિયા, આપણે એમને વિનંતી કરીએ કે તેઓ મંચ પર આવે, અમને પોતાનું સન્માન સ્વીકારશે. સન્માન કરવા માટે આપણે વિનંતી કરી છે શ્રી કિશોરભાઈ સામાણી અને અમિતભાઈ પારસિયા, બંને ઉપપ્રમુખ છે સંસ્થાના. ત્યારબાદના પ્રમુખ શ્રી આપણા પ્રમુખશ્રી તરીકે જે સેવા આપેલ હતી હંસરાજભાઈ પ્રેમજીભાઈ કેશરાણી, આપણે હંસરાજભાઈનું સન્માન કરવા માટે આમંત્રિત કરીએ છીએ ભાવેશભાઈ નરસિંહભાઈ ચોપડા અને રાજેશભાઈ રામજીભાઈ પારસિયાને. આ કવર જસ્ટ નથી બેઠો. ઠીક છે, આ કવર આવ્યું. કેશુભાઈ આ કવર હા શું. ત્યારબાદ આપણે
મંત્રીશ્રી તરીકે સેવા આપેલ જયંતિભાઈ હિરજીભાઈ પારસિયાનું આપણે સ્વાગત કરીશું અને સન્માન કરીશું. શ્રી જયંતિભાઈ અને એમને સન્માનિત કરવા માટે આપણે વિનંતી કરીએ છીએ મણિલાલભાઈ મેઘજી મેઘાણી અને શાંતિલાલભાઈ બાબુભાઈ ચોપડા. તેઓ શ્રી જયંતિભાઈ હિરજીભાઈ પારસિયાનું સન્માન કરશે એમણે આપેલી સેવાઓ બદલ. ત્યારબાદ આપણે આમંત્રિત કરીશું રતનસિંહભાઈ અર્જણભાઈ મેઘાણીને, જેઓએ આપણને પ્રમુખ તરીકે સેવા આપેલી હતી અને એમના સન્માન માટે આપણે આમંત્રિત કરીશું જયંતિભાઈ વિશ્રામભાઈ પારસિયા અને રમેશભાઈ દાનાભાઈ પારસિયાને. શ્રી રતનસિંહભાઈ અર્જણભાઈ મેઘાણી. ત્યારબાદ મહામંત્રી તરીકે એ કાર્યકાળમાં જેમણે સેવા આપી હતી અને હાલના આપણા સમાજના પ્રમુખ છે શ્રી નવીનભાઈ દેવજીભાઈ પારસિયા. આપણે નવીનભાઈને વિનંતી કરીએ કે આપ સન્માન સ્વીકારશો અને સન્માનિત કરવા માટે આમંત્રિત કરીએ છીએ રમેશભાઈ કાનજીભાઈ પારસિયા અને વિનોદભાઈ અબજીભાઈ દોળુને. અને શ્રી નવીનભાઈ દેવજીભાઈ દોળુએ આના પછીની ટર્મ્સમાં પ્રમુખ પદની જવાબદારી નિભાવેલ હતી. આપણે એ બદલ બી આપણે એમને અત્રેથી સન્માનિત કરીએ છીએ. ત્યારબાદ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુંજાભાઈ સામાણી. આ ઓલરેડી જે પછીના કાળમાં નવીનભાઈ અને જયંતિભાઈનું આપણે ઓલરેડી સ્વાગત કરી ચૂક્યા છીએ, તો આપણે એના પછીની ટર્મ્સ પર જઈશું. પ્રવીણભાઈ સામાણી, પ્રવીણભાઈ પુંજાભાઈ સામાણી, આપે આપેલી સેવા બદલ એમને સન્માનિત કરવા માટે આપણે આમંત્રિત કરીએ છીએ ભાવેશભાઈ વેલજીભાઈ કેશરાણી અને રાજેશ બેચરલાલ પારસિયા, નાગપુર વિભાગ. એ આપને વિનંતી છે કે આપ પ્રવીણભાઈને સન્માનિત કરશો. ત્યારબાદ આપણે સન્માનિત કરતા ગર્વ અનુભવીએ છીએ આપણા હાલના મહામંત્રી શ્રી નરસિંહભાઈ પોકાર, કે જેઓએ એ ટર્મ્સમાં મહામંત્રીની જવાબદારી સ્વીકારેલ છે અને સતત 3 ટર્મ સુધી આપણને મહામંત્રી તરીકેની સેવા આપી રહ્યા છે. એમની સેવાઓ અમૂલ્ય છે. એમનું સન્માન કરવા માટે આપણે વિનોદ મોહનલાલ કેશરાણી અને રમેશ દેવજી કેશરાણી બંને મિત્રોને આપણે વિનંતી કરીએ કે નરસિંહભાઈ શામજીભાઈ પોકારનું સન્માન કરે. આભાર. ત્યારબાદના પ્રમુખ તરીકે સેવા આપેલ બાબુભાઈ ભાણજીભાઈ કેશરાણી, જેઓ અત્યારે મંચસ્થ છે, આપણે એમને વિનંતી કરીએ કે આપશ્રી આપેલા યોગદાન બદલ આપનું અભિવાદન સ્વીકારશો અને
અભિવાદન કરવા માટે આપણે આમંત્રિત કરીએ છીએ જયંતિભાઈ શિવદાસભાઈ મેઘાણી અને ગોવિંદભાઈ રતનસિંહભાઈ પારસિયાને. બાબુભાઈ ભાણજીભાઈ કેશરાણીનો. આભાર. ત્યારબાદના પ્રમુખ શ્રી મણિભાઈ મેઘજીભાઈ મેઘાણીને આપણે સહૃદય આમંત્રિત કરીએ છીએ સન્માન સ્વીકારવા માટે અમને, અને એમનું સન્માન કરવા માટે આપણે વિનંતી કરીએ છીએ જીતેન્દ્ર પરસોત્તમ કેશરાણી અને અક્ષયભાઈ ચોપડા. મણિભાઈ મેઘાણી અને નરસિંહભાઈ પોખારે આપણને 2 ટર્મ્સ માટે 2 ટર્મ પર આપણને સેવા આપેલી હતી. આપણે એમના આપેલા યોગદાનને મૂલવીએ છીએ, અમને એનો આભાર વ્યક્ત કરીએ છીએ અત્યારથી. ત્યારબાદ આપણે આમંત્રિત કરીશું શ્રી શાંતિભાઈ બાબુભાઈ ચોપડાને, જેઓ એ પ્રમુખ હતા એ સમય, અને એમનું સ્વાગત કરવા માટે આપણે હિતેશભાઈ શિવદાસભાઈ મેઘાણી અને સતીશભાઈ મહેશભાઈ વાઘાણીને આપણે વિનંતી કરીએ છીએ કે શ્રી શાંતિભાઈ બાબુભાઈ ચોપડાનું સન્માન કરે. તાળીઓથી વધાવીશું આપણે. એ સમયના મહામંત્રી તરીકે સેવા આપેલ ભાવેશભાઈ નરસિંહભાઈ ચોપડા અને એમનું સન્માન કરવા માટે આપણે આમંત્રિત કરીશું હર્ષુખભાઈ કેશરાણી અને સંજયભાઈ રૂડાણીને. ભાવેશભાઈએ બીજી ટર્મ્સમાં પણ એમની સેવા આપેલ હતી. ત્યારબાદ જે પ્રમુખ અને મહામંત્રી છે અત્યારે, જે આપણા વર્તમાન પ્રમુખ અને મહામંત્રી છે, આપણે એમનું પણ અભિવાદન કરીએ છીએ અત્યારથી. જેમના અમૂલ્ય યોગદાન બદલ શ્રી અરવિંદભાઈ રામજીભાઈ શિવજાણી અને એમનું સન્માન કરવા માટે આમંત્રિત કરીશું કપિલભાઈ પારસિયા અને ચંદ્રકાંત પારસિયાને. તે વર્તમાન પ્રમુખ શ્રી અરવિંદભાઈ રામજીભાઈ શિવજાણીનું સન્માન કરશે. તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. ત્યારબાદ આપણે વર્તમાન મહામંત્રી શ્રી હિતેશભાઈ હરિભાઈ મેઘાણીનું સ્વાગત કરવા માટે આમંત્રિત કરીશું શૈલેષ પૂંજાણી અને મયુર ભગતને. પૂર્વ પ્રમુખશ્રીઓ અને પૂર્વ મહામંત્રીઓશ્રીનું સન્માન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આપ ફરીથી અહીંથી આપણે એમના આપેલા યોગદાનને અમૂલ્ય ગણીએ છીએ. એમના માર્ગદર્શન અને એમના કરેલા કર્મોને આપણે એક ઋણ તરીકે ગણીએ છીએ, જેની સેવાઓ આપણા માટે અમૂલ્ય છે. આવનારા કેટલાય વર્ષો સુધી એમના કરેલા યોગદાનના કારણે આપણે એક એવી સંસ્થા ઊભી કરી શક્યા છીએ જે આપણને દરેક કાર્યમાં આગળ વધવા માટે મદદ કરશે. હવે આપણે અત્રેથી આયોજન સમિતિના પ્રમુખ શ્રી વેલજીભાઈને વિનંતી કરીએ કે આ પ્રાસંગિક ઉદ્બોધન આપે. नमस्कार. युवा मंडल
ના અંતર્ગત આ કાર્યક્રમમાં આજનું અધ્યક્ષ સ્થાન શોભાવતા યુવા મંડળના માનનીય પ્રમુખ શ્રી અરવિંદભાઈ શિવજાણી, મંચ ઉપર બિરાજમાન સમસ્ત મહાનુભાવો અને અહીં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધેય જ્ઞાતિજનો, યુવા મંડળના 50 વર્ષ એટલે સ્વર્ણિમ કાળ. યુવા મંડળના આ સ્વર્ણિમ કાળમાં 50 વર્ષની જે ગાથા યાત્રા એમને સંપન્ન કરી, સફળતાપૂર્વક સંપન્ન કરી અને આ કાર્યમાં આ પ્રગતિના પંથે જે પદાધિકારીઓએ આ કાર્યમાં પોતાની સહયોગરૂપી આહુતિ આપી તેમને હું વંદન કરું છું અને આ કાર્યક્રમની યુવા મંડળને અનેક શુભેચ્છા વ્યક્ત કરું છું. ભવિષ્યમાં પણ યુવા મંડળ ઉત્તરોત્તર પ્રગતિના પથો સર કરે અને જે ઉદ્દેશથી આ યુવા મંડળનું સ્થાપના કરવામાં આવી એ સ્થાપનાના ઉદ્દેશ્ય આ યુવા મંડળ સંપન્ન કરે અને આ કાર્યોમાં એમને સફળતા મળે એ માટે હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. અને આ આયોજનમાં મારા જેવા એક સેવકને જે સન્માનિત કરી મંચસ્થ કર્યા અને સન્માન કર્યું તે બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ જ્ઞાપિત કરું છું. ધન્યવાદ, આભાર. આભાર પ્રમુખશ્રી, આપના શબ્દો અમારા માટે મોટી પ્રેરણા છે. ત્યારબાદ આપણે આમંત્રિત કરીએ છીએ મહામંત્રી શ્રી, સમાજના મહામંત્રી શ્રી અને આયોજન સમિતિના પણ મહામંત્રી શ્રી નરસિંહભાઈ શામજીભાઈ પોકારને કે આપ આપના હૃદયની વાત અમારી સુધી પહોંચાડો. હલો. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. સૌપ્રથમ મા ભગવતી અને ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં વંદનની સાથે નાના અંગિયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ આયોજિત અમૃત મહોત્સવના 3ય દિવસના પ્રથમ સત્ર યુવા સંઘનું પ્રેરણા સ્તોત્ર, આ સત્રની અંદર મંચ ઉપર ઉપસ્થિત યુવા મંડળના સન્માનીય પ્રમુખ શ્રી અરવિંદભાઈ શિવજીયાણી, આયોજન સમિતિના આદરણીય પ્રમુખ શ્રી વેલજીભાઈ કેસરાણી, નાના અંગિયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ પારસિયા, સમગ્ર કચ્છમાં પશ્ચિમ કચ્છના લગભગ 74 યુવા મંડળોનું પ્રતિનિધિત્વ કરી યુવા સંઘ કચ્છ રિજિયનના આદરણીય ચેરમેન શ્રી રમેશભાઈ દડગા, મયુરભાઈ ભીમાણી મિશન ચેરમેન યુવા સંઘ અને યુવા સંઘ ચીફ સેક્રેટરી સુરેશભાઈ હળપાણી, આ સાથે મંચ ઉપર ઉપસ્થિત સર્વે સન્માનીય મહાનુભાવો અને ગઈ રાત્રિએ લગભગ 2:30 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ પણ આ સભાની અંદર આપ જે સંખ્યામાં ઉપસ્થિત છો અને તંદુરસ્ત અને ચુસ્ત થઈને જે આપ અહીંયાથી જે કંઈ વાતો થઈ છે એનું સ્મરણ કરી રહ્યા છો એવા સભાસદોને નતમસ્તક વંદનની સાથે આજના આ સેશનની અંદર યુવા મંડળ દ્વારા પૂર્વ પ્રમુખ અને મહામંત્રીઓના જે કંઈ અહીંયા સન્માન કરવામાં આવ્યા, 1972ની અંદર શ્રી અખિલ ભારતીય કચકોડા પટેદાર યુવા સંઘના જ્યારે રચના કરવામાં આવેલ, એની રચના પણ તે વખતના વડીલ માન્ય શ્રી ખીમજીભાઈ લખમસિંહભાઈ એમના નેતૃત્વ હેઠળ કલકત્તાથી જ આ યુવા સંઘની રચના કરવામાં આવી અને એ જ વિચારધારાથી પ્રેરાઈ
નાનાંગિયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજના જે વડીલો કલકત્તા નિવાસી હતા એમને પણ વિચાર્યું કે આપણે પણ એક યુવા મંડળની સ્થાપના કરી અને લોક કલ્યાણના કાર્યોમાં ખરેખર જોડાવવું જોઈએ. એ ઉદ્દેશ્યની સાથે 1972ની આસપાસ નવચેતન યુવા મંડળની સ્થાપના કલકત્તા મધ્યે કરવામાં આવેલ. ક્રમશ સમય બદલાતા ત્યાંના કાર્યકર્તાઓ બદલાતા અને વડીલોને એમ લાગ્યું કે આ કલકત્તાની અંદર જ આ યુવા મંડળ નહીં પણ આ મારા માદરે વતન નાનાંગિયાની અંદર પણ એવું એક ભવનનું નિર્માણ કરીએ કે જે સમગ્ર ગ્રામજનો માટે ઉપયોગી બને, એની અંદર સારા એવા પુસ્તકો હોય,